નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન્ફોઇન્ટ એજ્યુકેશન। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યના પેન્શનરો અને કર્મચારીઓના મોંઘવારી ભથ્થા 2026 વિશે। તો મિત્રો, 2026 મોંઘવારી ભથ્થા બાદ વધુ 2 લાભ જાહેર। તો કયા 2 લાભ મોંઘવારી ભથ્થા બાદ મળ્યા છે તેની વિગતવાર વાત કરીએ તો મિત્રો, ગુજરાત સરકાર દ્વારા રાજ્યના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા ડીએમાં 2% વધારો કરીને તેને 60% કરવામાં આવ્યું છે, જે 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવ્યું છે। જુલાઈ 2026માં કેન્દ્રના ધોરણે 3% વધુ વધારાની અપેક્ષા છે, જે 8મા પગાર પંચની જાહેરાત સાથે એરિયસ તરીકે મળી શકે છે। અને મિત્રો, ત્યારબાદ ગુજરાત સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં વધારો એ એક અત્યંત મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ વિષય છે। ગુજરાતના લાખો કર્મચારીઓ અને તેમના પરિવારો માટે આર્થિક સુખાકારીનો સીધો આધાર આ ભથ્થા પર રહેલો છે। મોંઘવારીના સતત વધવા દરની સામે કર્મચારીઓના જીવન ધોરણને સુરક્ષિત રાખવા માટે સરકાર દ્વારા સમયાંતરે ડીએમાં વધારો કરવામાં આવે છે। ગુજરાત સરકારના તાજેતરના ડીએ વધારાની વિગતો રાજ્ય સરકારે નાણાકીય વર્ષ 2026ની શરૂઆતમાં મહત્વનો નિર્ણય લઈને કર્મચારીઓના ડીએમાં 2%નો વધારો કર્યો હતો। આ વધારા સાથે ગુજરાતના કર્મચારીઓનો ડીએ 58%થી વધીને 60%ના સ્તરે પહોંચી ગયું છે। આ સુધારો 1 જાન્યુઆરી 2026થી પૂર્વવર્તિત અસરથી લાગુ કરવામાં આવ્યો હતો। મિત્રો, ત્યારબાદ આ નિર્ણયથી રાજ્યના આશરે 9 લાખથી વધુ કર્મચારીઓ, અધિકારીઓ અને પેન્શનરોને સીધો ફાયદો થયો છે। આ વધારાના પગારની ચૂકવણી અને તફાવત એટલે કે એરિયસની રકમ કર્મચારીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવી ચૂકી છે। રાજ્ય સરકારના આ નિર્ણયથી કર્મચારીઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। જુલાઈ 2026માં મોંઘવારી ભથ્થાની સ્થિતિ સામાન્ય રીતે દર 6 મહિને એટલે કે જાન્યુઆરી અને જુલાઈમાં મોંઘવારી ભથ્થાની સમીક્ષા કરવામાં આવે છે। કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે જુલાઈ 2026માં ડીએમાં 3%ના વધારાની ગણતરીઓ સામે આવી રહી છે। ઔદ્યોગિક કામદારો માટે ગ્રાહક ભાવ CPI IWના આધારે આ વધારો નક્કી થાય છે। કેન્દ્ર સરકાર દ્વારા લેવાનારા આ નિર્ણયના આધારે જ ગુજરાત સરકાર પણ અનુસર કરતી હોય છે। જોકે જુલાઈ 2026 પછી 7મા પગાર પંચ હેઠળ જે પણ વધારો થશે તે નવા 8મા પગાર પંચની ભલામણોના અમલીકરણ સાથે સંકળાયેલી હોઈ શકે છે। નિષ્ણાતોના મતે આ તફાવતની રકમ કર્મચારીઓને એરિયસ તરીકે પણ ચૂકવવામાં આવશે।